कहाँ बांधू चौपड़ी और कहाँ बांधू क्रांति, कहाँ बांधू कहाँ तेरो जन्म हुआ भाई और कहाँ गिरे मारी, कहाँ तेरो जन्म हुआ भाई ए भाई ओ भाई कहाँ तेरो जन्म
જલે बाल जले एवी सरस मजानी परमात्मा ए घणा ने रूप आप्યું હોય આ તો બધી અમુક વસ્તુ છે પરમાત્માની દેન છે એમાં આપણે ઉછીનું નથી મળતું આપણે ગમે એટલો આગ્રહ રાખીએ આપણે ગમે એટલું એને કદાચ બજારમાં પૈસા દેતા પણ સાવ ગરીબ માણસ હોય મજૂરી કરતા માણસના ઘરે ઝૂંપડાની અંદર કોઈ એક પરમાત્મા કોઈ એવો રૂપવાન વ્યક્તિ આપે તો કરોડોપતિ પણ જોઈ રહીએ આવું ઝૂંપડામાં એ તો પરમાત્માની દેન છે એમાં કોઈનું કઈ હાલતું નથી ઓલું કીધું છે ને માત પિતાએ જન્મ દિયો રૂપ દિયો ભગવાન ઘણી ઘણી सूरत मूरत एवी होई कलेजे जख्म कर देती वो सूरत कैसी होती है अरे हजारों मानस जेने जोवा माटे तलपता होई लाखों माणसोनी भीड़ थई जाती होई एक व्यक्ति माटे न कई बधे माणस ज होई पण परमात्माए कोईने एवा गुण आप्या होई कोईने एवुं रूप आप्युं होई अने बधी वस्तु बधाने नथी मळती जीवन में एक एवं आपने गौरव होवुं जोईए परमात्मा एटला बधा दयाळु छे शुं एना वखाण जाजा शुं करवुं परमात्मा ना तो आपणी उपर कृपानो कोई एटलो बधो वरसाद वरसी रह्यो एनो कोई पार ज नथी कायम माटे भगवान असो रजनीश पण कहेता के आपणे एक एवो गौरव राखवुं जोईए के हूँ छुं एवो पाछो कोई दुनियामां छे ज नहीं एक मने बनाव्यो एक तमने बनाव्या આપણે ખુદને પરમાત્માએ બનાવીને પછી પાછી આવી આઈટમ બનાવી જ નથી કોઈ બીજી જો મારા જેવો બસ હું એક જ હું પછી એને મળતો કદાચ થોડું ઘણું આવે પણ મારા જેવો તો નહીં એટલે એ કેવી ગૌરવની વાત આખી દુનિયામાં મને બનાવ્યા પછી ભગવાને એવો કોઈ બનાવ્યો જ નહીં અને છતાંય આપણે એને કોઈ દિવસ યાદ ન કરતા હોય એના તો કેટલો યાદ કરવો જોઈએ ઘણા કે આ બધું ભજન હું કામ કરવું છે મારા હું કામ એના માટે બસ આ મારા જેવો એક જ બનાવ્યું એની એને માટે થઈને લાખો વંદન ओ सूरत कैसी होती है कलेजे जख्म कर दे જોઈએ તો આપણને આપણી આંખો આમ ચોટી જાય હે એક હીરો ની જેમ એટલે મને હીરો માં યાદ આવ્યો આજે ધર્મેન્દ્ર એટલે કલેજે જખ્મ કર દેતી સરસ મજાનું એવું રૂપ હોય સરસ મજાના વાંકડિયા વાળ હોય बाल घुंघर वाले हैं नैनो मत वाले हैं बोल प्यारे प्यारे नाम बनवारी है वही मेरा मतलब भाई क्या
બધા ઉસ્તાદો ઘરના છે અને આ એ ગૌરવ લીધા જેવી જુલુદાની વાત છે ને કે આ સમાજની અંદર આવા નાના નાના છોકરા પરમાત્માએ કલા કેવી આપી છે. અમારે એનું નામ પણ અશ્વિન, બધા ઈ એક મળતા નામ ઉપર બહુ છે બધા. એટલે આને આગળ વગાડી ગયો છોકરો પણ કેવું સરસ મહેનતથી અને મજા આવી, દાણા પડતો હતો. તૈયાર થઈ અમે રાજી થઈએ, શું કામ કે જરૂર છે ઉસ્તાદો હાથે નવા નવા મજા આવે ને. એમ અમારે હિતેશ જયેશ, આનું નામ જયેશ, મળતા નામ છે બધા. એ પણ એક ઉસ્તાદ છે, કારીગર છે સરસ મજાના. ધનજીભાઈ ને અમારે જયેશ ને એટલા બધા ઢોલ ઉપર જે સરસ મજાના માત્રા વગાડી દઈએ. એટલે આ બધી પણ પરમાત્માની દેન છે, એની હું વાત કરું છું. કૃપા એનાથી વધારે એક માણસમાં કળા હોય તો આખી જિંદગીમાં એને કઈ જરૂર ન પડે. એની આધારે એના નશામાં જિંદગી વહી જાય. આપણે એમ થાય કે મારી પાસે પરમાત્મા એમ. એટલે કહેવાનો મતલબ એવો સ્વરૂપવાન સ્વરૂપ હોય, સરસ મજાના વાંકડિયા વાળ હોય, પણ એક દિવસ જલે જલે કાયા તોરી લકડે की मूलियां, बाल जले जैसे घास केरी कुलिया. અગ્નિ સંસ્કાર કરે એટલે ઘાસનો પૂળો જેમ બળે એમ બળી જાય. અને અમારે સાધુઓની અંદર અમારે તો સમાધિ આપવામાં આવે. इश्क में क्या बताया तुम्हें हम, किस कदर चोट खाए हुए हैं. मौत ने उनको मारा है, लेकिन हम तो जिंदगी के सताए हुए हैं, जिंदगी के सताए हुए हैं. जिंदगी ओ जिंदगी मेरे जनाजा के पीछे सारा शहर निकला, मगर वो ना निकले जिनके लिए जनाजा निकला. हंसकर कहता है जनाजा, जरा ठहर जा, लौट के आता हूं, तरसता क्या है. मौत ने मारा है, लेकिन हम तो जिंदगी के सताए हुए हैं. તો સાધુઓની અંદર અમારે સમાધિ આપવામાં આવે અને સમાધિ અહીંયા સુધી પહોંચી જાય એટલે એક માટીનું કુંડું એમાં નિમક ભરી અને ફેરવી દેવામાં આવે. સુરત કેસી હોતી હૈ જો કલેજી. એટલે બહુ અભિમાન ન કરવું, એના માટે ઢાંકી દેવામાં આવે. એને ગમે એવી સુરત હોય એ તસવીર. એટલે કહેવાનો મતલબ કે જીવન જે મળ્યું છે એને બસ એટલું બધું માણો, એટલું બધું વ્યવસ્થિત રીતે માણસની રીતે જીવો. મનુષ્ય અવતાર એમ વારે ઘડી નથી મળતો, અને મળે તોય પરમાત્માની કૃપા અને એવા કઈક પુણ્ય હોય તો આયુષ્ય મળે, નહીતર આયુષ્ય ન મળે તો શું કરીએ? એમાં કઈ આપણી લાગવગ તો હાલતી નથી. એટલે આમ તો જોઈએ તો ક્ષણે ક્ષણે મૃત્યુ જ છે,
મેં કીધું શરૂઆતમાં વાત કરી, મુખ્ય વાત છે. બાર શ્વાસ જાય છે, ખબર નહીં પાછો આવે કે ન આવે. એ તો એમના બહાર આપણે તે અંદર રોકી નથી શકાતો. બહાર કાઢીએ પછી ખબર નહીં પાછો લઈ શકાય કે નહીં. એટલું બહુ સંતોએ તો એના ઉપર વિચાર કર્યો. બારું બારું વર્ષ આમાંથી કોણે રે જોયા જો અમે તો બસ આજ રે લેશું ભગવો દેખ રે ગોપીચંદ ભરતુહરી એવું રાજપાટ છોડીને ફકીરી લઈ લીધી. તો અશ્વિન એમાં મોરું પડવાની જરૂર નથી. આપણે એમ માનવું કે ફકીરી લઈ લીધી છે, પરમાત્માના માર્ગે એને પ્રયાણ કરી લીધું છે, પરમાત્માના ધામમાં પહોંચી ગયો છે. એટલે હું આશ્વાસન આપવા માટે આ ભજનની કડી મને યાદ આવી. એટલે પરંતુ આપણે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આવું દુઃખ સહન કરવાની અંદર તાકાત આપે. અશ્વિન અમારે 10 નામનો શિષ્ય છે. એટલે ભોળાનાથ ને નીલકંઠ મહાદેવ એના મકાન ઉપર લખેલ છે. જો નીલકંઠ મહાદેવ ને પ્રાર્થના કરીએ આપણે. હું તો મંદામતી તમારી અકળ ગતિ કષ્ટ
જલે જલે કાયા નોરી लकड़े की मूलियां बाल जले बाल तो जले जैसे घास के मूलियां
પરમાત્મા હોવા છતાંય પણ આ બધું અમને લાગુ પડે એવું એવી એક એક કરી છે, મને જેમ અંદરથી આવતી જાય એવું. શું કામ કે પરિબ્રહ્મ પરમાત્મા હોવા છતાં પણ નંદ બાવાના નેસળે એવી માયા લગાડી. માં યશોદાજીને તો ઘડી વાર હાલે નહીં કનૈયા વગર. એ કે કનૈયા ઉપરથી કુરબાન કરી દઉં, ગમે તે મારા માલ ધન માલ ખજાના રંગમેલ બહુ બધું, પરંતુ તોય નટખટ છે ને. માયા લગાડી બધાને ઘેલા કરી અને 11 વર્ષ અને 52 દિવસ ત્યાં રોકાય અને પછી વયા ગયા. ગોકુળમાં ગોકુળ છોડીને વયા તો ગયા, પણ ગોપ ગોપીઓ ગોપ બાળકો માં યશોદા નંદ બાવા સંદેશો આપે કે મારા વાલાને વટીને કહેજો, કાંઈ ને કાંઈ નહીં અમારા માટે નહીં તો એકવાર તારી ગાયોને તો સંભાળી જાય. પણ આવ્યા નથી પાછા ફરીને, ફેરો ના આવ્યા ફરીને. એમ આ તો ડબલ કહેવાય. 11 વર્ષ ને 92 દિવસ ભગવાન કૃષ્ણ રોકાણા. એટલે ભક્ત કવિ સતાર સાહેબ બાબુ લખે, મેરે ઘર આયે લાલા મેરે ઘર આયે, बनवारी घर आए मुरारी घर आए लालन घर आए, चुम 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 के बाजे चुम चुम बाजे वो बाजे चुम 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 बाजे घूंघरिया सब दिखलावे काना, दिखलावे काना, सब दिखलावे काना. ओ मेरे घर आए आए मेरे घर आए, मेरे घर आए कन्हैया मेरे घर आए. તારો મારા હૃદયમાં વાસ છે, તારો તારો મારા હૃદયમાં હજી વાસ છે, એનો સર્વ સ્થળે પ્રકાશ છે. એનું પ્રમાણ શું? નિરંજન દાદાએ કીધું ને કે આપણે ભણકારા વાગે અહીંયા બેસતો તો અહીંયાથી આવશે આમ. એમ સતાર સાહેબ બાપુ પણ કહે છે એનો સર્વ સ્થળે પ્રકાશ છે. એનું પ્રમાણ શું? देवी आवाज गाई के
વાર જરવાય એવું નથી. ગેબી અવાજ થાય કે દ્વારે દ્વારે અથડાય ભક્તો પરમાત્માને પુકાર કરે છે કે આગળ તે બનાવેલી છે બીગડી. એવું નથી કે મારી બીગડી બનાવો. મિલને मन में बड़ा सुहाए और मन में बड़ा सुहाए अरे मन में बड़ा तुम बंधन छुड़ाने वाले बिगड़ी मेरी बना गए बिगड़ी बनाने वाले
પગે ભરી ભરી અમે જોયું બાબા બાજુમાં જુવશ્યા છે શ્રી હરિ સાવ નજીકમાં તારી નજીકમાં વસ્યા છે શ્રી હરિ પરંતુ આ ખબર ક્યારે પડે ગુરુ મળ્યા વિના કોઈ જ્ઞાની ગુરુ મળ્યા વિના તુને અનવર ગુરુ મળ્યા વિના સત્તાર
ખબર નહીં જણાવું હું લયારું દૂધ નહીં અરે ભાતા મારા પીયુજી પરદેશ મત અરે જાના અરે જાના ભંગાવી દઉં અમારે જોઈએ છે દાદા એ દાદા ટુકડાજી યા કરણીએ રાજા એ બુડ બુડાવીને क्या कारण ये राजा ते बुढ़ बुढ़ावी ने क्या कारण ये मेरी अरे कंठा क्या कारण ये राजा खबर नहीं
પકાડશે બાવાજી એ કોણ લઈ આવે દૂધ ને અરે એટલા બધા પ્રશ્નો સામે થાય એટલા બધા પ્રેમથી જવાબ આપે મહારાજા ગોપીચંદ રાજા કે છે દરેક પ્રશ્નોનો જવાબ આપે ધીરજથી પરંતુ એક શબ્દ આર હૈ શબ્દ પાર હૈ શબ્દ કી ઢગઢેરિયા ઘણા માણસ કે હું તો કાંઈ નહોતો બોલ્યો બસ એટલું જ બોલ્યો હતો પણ એટલામાં તો ભયંકર થઈ ગયું ભાઈ એટલે નાનું મોટું કોઈ નથી હોતું પણ શબ્દ જો એવો નીકળી જાય તો એક શબ્દ માણસને ભૂતો હોય તો જગાડી દે એક શબ્દ માણસ ભાગતો હોય તો બેહી જાય અને એક શબ્દ માણસ બેઠો હોય તો ઊભો થઈને ભાગી જાય અને એક શબ્દ એવો હોય કે માણસ મરી જાય અને એક શબ્દ એવો હોય કે માણસ મરી ગયો હોય તો જીવતું થઈ જાય એટલે એક શબ્દ એવો જ છે એક શબ્દનો જ મહિમા છે એક શબ્દ મહારાણી એવો બોલ્યા કે ગોપીચંદ રાજા કે છે બસ 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 હવે બસ ગુરુજી ખૂબ હાલી દે તમે બધું બોલ્યા છો એ સહન થશે પણ મેરે ગુરુજી કો ગાલી મત દો कुछ बुझाने मेरे गुरुजी को गाली अरे देना जी 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 जी
હે હેલો સમય હોય એમાં સમય ન હોય ઝડપથી થાય